લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 18/4ના રોજ એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુના અનુસંધાને એવી હકીકત છે કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ ડૉક્ટર રહેમત અંસારી નામના વ્યક્તિ નિગાર ક્લિનિક નામ ફેમિલી ફિઝિશિયન એ નામની એક ક્લિનિક ચલાવતા હતા. અમારા સ્ટાફને બાતમી મળેલ હતી કે આ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલ છે. તેથી અમારા સ્ટાફ લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસના સ્ટાફ તથા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરના કેટલાક અધિકારીઓને સાથે રાખી આ સ્થળની રેડ કરવામાં આવેલ અને સ્થળ પરથી કેટલાક સર્ટિફિકેટ પછી દવાઓ ઇન્જેક્શન વગેરે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ. આ સર્ટિફિકેટની તપાસણી ડિસ્ટ્રિક્ટ હેલ્થ મેડિકલ ઓફિસર પાસે કરાવવામાં આવતા તેઓએ આ પ્રકારની સર્ટિફિકેટ ધારક વ્યક્તિ એલોપેથિક પ્રેક્ટિસ કરી શકતા નથી એ મુજબનું સર્ટિફિકેટ પોલીસને આપેલ હતું. જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ડૉક્ટર રહેમત અંસારી એમના વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 અનુસંધાને તેમજ IPC 336 અનુસંધાને ગુનો નોંધવામાં આવેલ છે. તેમને અરેસ્ટ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. સર, સર્ટિફિકેટ ક્યાંથી બનાવ્યા હતા અને ડૉક્ટર અંસારી તરીકે જે વ્યક્તિ પ્રેક્ટિસ કરતા હતા તેમની પાસે જે સર્ટિફિકેટ હતું તે ઝારખંડ ગિરદીનું સર્ટિફિકેટ હતું. તે પેરામેડિકલ સાયન્સ પ્રકારની કોઈક ઇન્સ્ટિટ્યૂટ હતી તેનું સર્ટિફિકેટ એમની પાસે હતું અને આ સર્ટિફિકેટના આધારે તેઓ અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા હતા. સર, લોકોને કેટલું નુકસાન થાય આમાં? ચોક્કસ વસ્તુ છે કે જે વ્યક્તિ ઓથોરાઇઝ નથી એ વ્યક્તિ ખાસ કરીને શરીર સંબંધિત કોઈ પણ કામગીરીમાં સંકળાયેલ હોય તો એ સીધી રીતના લોકોના સ્વાસ્થ્ય અને જાનના જોખમમાં પરિબળ બની રહે છે. એટલે તેથી આ પ્રકારની પ્રેક્ટિસ કરનારા વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ અને પોલીસ એ બાબતે સતત સક્રિય છે.